સાહેબ કાલે રાત્રે મારે ઓફિસમાં વધારે કામ હતું એટલે હું ઓફિસનું કામ પતાવીને ઘરે નીકળતો હતો. હું મારે બિલ્ડિંગની નીચે ઉતરો, સડનલી પીઆઈ સાહેબની ગાડી આવી અને મને એમ કીધું કે તમે શું કરો છો અહીંયા. તે સમયે મેં એમને એમ કીધું કે સાહેબ હું એડવોકેટ છું, મારી ઓફિસમાં વધારે કામ હતું એટલે હું કામ પતાવીને જસ્ટ ઘરે જ નીકળું છું. તો હું મારી ફોરવ્હીલ પાસે ગયો. તે સમયે પીઆઈ સાહેબ સડનલી મારી પાછળ એમની ફોરવ્હીલ લઈને એમની પીસીઆર લઈને આવીને ઊભા રહી ગયા અને એમ કીધું કે તમે અહીંયા શું કરો છો. એમ સડનલી આવીને ઉતરા, મને લાત મારી, મારું મોં દબાઈચું, મને મા બેન ગાળો આપી. ત્યારબાદ હું પોલીસ સ્ટેશન ગયો ત્યારે મેં મારી ફરિયાદ આપવાની કોશિશ કરી પણ ફરિયાદ લેવામાં નહીં આવી અને સડનલી પીઆઈ સાહેબ આવ્યા અને પીઆઈ સાહેબે મને એમ કીધું કે તમે અહીંયા શું કરો છો, મારા વિરુદ્ધમાં ફરિયાદ આપવા આવેલો છો. તો ત્યારબાદ મેં કીધું હા જી સાહેબ, મેં તમારા વિરુદ્ધમાં ફરિયાદ આપી છે. તો એમણે ત્યારબાદ મને એમ કીધું કે તને ખોટા કેસોમાં એવા ફસાવી દઈશું કે તને જામીન બી નહીં થાય, પછી તારી વકીલાત છે ને જેલમાં બેસીને બતાવજે કે તું કેવી વકીલાત કરે છે.